વર્ષો પહેલાં દેવદાસ શાહ આમિરે કહ્યું હતું કે વીતી ગયેલો સમય, છૂટેલું તીર, વહી ગયેલું પાણી અને વિખરાયેલું ઓડિયન્સ જલ્દી હાથમાં નથી આવતું. એટલે બહુ અઘરો હોય છે આ ઇન્ટરવલનો પ્રકાર. હવે તો એવા પ્રોગ્રામો થઈ ગયા છે કે 1.5 કલાક 2 કલાક નોન સ્ટોપ એન્ડ ધેન બાય બાય. હવે ઇન્ટરવલના પ્રકાર રહ્યા નથી, પણ અહીંયા જે વડા કલ્ચર જે વિસ્તર્યું છે એને માન આપવા માટે આપણે ઇન્ટરવલને રાખવો પડે છે. પણ એનીવેઝ, આવો ફરીથી રપામય થઈ જઈએ અને મારા ઓરડામાં આવ્યા હરી આ ગીતથી સેકન્ડ હાફનો પ્રારંભ કરીએ. લઈને આવે છે ઉપજ્ઞા પંડ્યા.
હરિવરને આવડી એણે હોઠ છપ દીધા ધરી, એણે હોઠ છપ દીધા ધરી, એણે હોઠ છપ દીધા ધરી. મને આંખોથી ચાખીને ઠેર કરી, મારા ઓરડામાં આવ્યા હરી, મારા ઓરડામાં આવ્યા હરી, મારા ઓરડામાં આવ્યા હરી. એ મને આંખોથી ચાખીને ઠીક કરી, મારા ઓરડામાં આવ્યા હરી, હરી મારા ઓરડામાં આવ્યા હરી, હરી મારા ઓરડામાં આવ્યા હરી. રમેશ પારેખનું એક અદ્ભુત અછાંદસ કાવ્ય છે ભગવાનનો ભાગ. મિનળબેન બહુ સરસ રજૂ કરે છે. મિનળ પટેલ, ગુસ્તાખી માફ. નાનપણમાં બોરા વીણવા જતા, કાતરા પણ વીણતા, કોકની વાડીમાં ઘૂસી જીભડા ચોરતા, ટેટા પાડતા, બધા ભાઈબંધોના કિસ્સામાંથી ઢગલી કરતા ને ભાગ પાડતા. આ ભાગ ટિંકુનો, આ ભાગ દીપુનો, આ ભાગ ભનિયાનો કનિયાનો. છેવટે એક વધારાની ઢગલી કરી કહેતા આ ભાગ ભગવાનનો. સૌ પોતપોતાની ઢગલી ખિસ્સામાં ભરતા ને ભગવાનની ઢગલી ત્યાં જ મૂકીને રમવા દોડી જતા. ભગવાન રાતે આવે છાના માના ને પોતાનો ભાગ ખાઈ જાય એમ અમે કહેતા. પછી મોટા થયા, બે હાથે ઘણું ભેગું કર્યું, ભાગ પાડ્યા ઘરના, ઘર વખરીના, ગાય ભેંસ બકરીના, અને ભગવાનનો ભાગ જુદો કાઢ્યો. રબીશ, ભગવાનનો ભાગ? ભગવાન તે વળી કઈ ચીજ છે? સુખ, ઉમંગ, સપના, સગાઈ, પ્રેમ, હાથમાં ઘણું ઘણું આવ્યું. અચાનક ગઈકાલે ભગવાન આવ્યા કે લાવ મારો ભાગ. મેં પાનખરની ડાળી જેવા મારા બે હાથ જોયા ઉજ્જડ, એકાદ સુક્કું તરણુંય નહીં. શેના ભાગ પાડું ભગવાન સાથે? આંખમાં જળજળિયા આવ્યા ને અડધા જળજળિયા આપ્યા ભગવાનને. વાહ, કઈ ભગવાન મને અડ્યા, ખભે હાથ મૂક્યો, મારી ઉજ્જડતાને પંપાળી, મારા ખાલીપાને ભરી દીધો અજાણ્યા મંત્રથી. તેણે પૂછ્યું, કેટલા વર્ષનો થયો તું? 50નો. હું બોલ્યો. અચ્છા, ભગવાન બોલ્યા, 100માંથી અડધા તો તે ખર્ચી નાખ્યા, હવે લાવો મારો ભાગ. ને મેં બાકીના 50 વર્ષ ટપ્પ દઈને મૂકી દીધા ભગવાનના હાથમાં. ભગવાન છાના માના રાતે એનો ભાગ ખાય. હું હવે તો ભગવાનનો ભાગ બની પડ્યો છું. અહીં જોઉં છું રાહ કે ક્યારે રાત પડે ને ક્યારે આવે છાના માના ભગવાન, ને ક્યારે આરોગે ભાગ બનેલા મને, ને ક્યારે હું ભગવાનના મોંમાં ઓગળતો જાઉં, ઓગળતો જાઉં, ઓગળતો જાઉં. થેન્ક યુ. અડધું ઈશ્વર કરશે, અડધું ચાલો આપણે. આ ગીત સાંભળીએ શ્રદ્ધા, સુરેશ જોશી અને ઉપજ્ઞાના ત્રિવેણી સ્વરોમાં. સુરેશભાઈ મને એકલીને ગાવાનું કહે છે. આ મારું ડ્યુએટ છે, આલ્બમમાં પણ ડ્યુએટ છે. આ
કરશે અડધું ઈશ્વર કરશે અડધું ચલો આપણે કરીએ અડધું ઈશ્વર કરશે અડધું ઈશ્વર કરશે અડધું ચલો આપણે કરીએ અડધું ઈશ્વર કરશે અહીંથી કરવતને હડસેલો દે આપણા હાથ અહીંથી કરવતને હડસેલો દે આપણા હાથ તો સામેથી એમાં વહારે ચડે કોઈનો હાથ ઢગલો ધીમ ઢગલો ધીમ હોય ભલે ને શું કરવા ઈ મરીએ અડધું ઈશ્વર કરશે અડધું કરવાની ઉલટનું નામ પૂછો તો શ્રદ્ધા અડધું કરવાની ઉલટનું નામ પૂછો તો શ્રદ્ધા એની કુંડળમાં ભૂકો થઈ જાતા નડતર બધા ઈશ્વર દેશે ઈશ્વર દેશે મેઘ આપણે બિયારણ વાવરીએ અડધું ઈશ્વર કરશે અડધું ચલો આપણે કરીએ અડધું ઈશ્વર કરશે અડધું ચલો આપણે કરીએ અડધું ઈશ્વર કરશે અડધું ઈશ્વર કરશે અડધું ઈશ્વર કરશે ચલો અડધું ચલો આપણે કરીએ રમેશ પારેખ પ્યોર કવિ હતા. એ ફિલ્મી ગીતકાર નહોતા, પણ ગુજરાતી જ્યારે પણ ક્લાસિક ફિલ્મો બની
અને કવિતા સમી ફિલ્મો બની અને એમાં પ્યોર કવિતાઓની જરૂર પડી ત્યારે ફિલ્મ મેકરો ગુજરાતી ફિલ્મ મેકરો રમેશ પારેખ પાસે ગયા જ ગયા. કાંતિ મળિયાએ જ્યારે કાશીનો દીકરો બનાવી ત્યારે આપણને ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યા અને નાગલા ઓછા પડ્યા રે લોલ જેવું ગીત રમેશ પારેખ પાસેથી મળે છે. નિમેશ દેસાઈ નસીબની બલિહારી બનાવે ત્યારે એ જ રમેશ પારેખ પાસેથી આપણને ગૌરાંગ વ્યાસના સ્વરાંકનમાં સાંવરિયો રે મારો સાંવરિયો હું તો ખોબો માંગું ને દઈ દે દરિયો જેવું ગીત સાંપડે છે. ફિલ્મી ગીતો હોવા છતાં પણ આ બંને ગીતો સુગમ સંગીતના જ્યારે પણ કાર્યક્રમો હોય ત્યારે રાજ કરે છે. મુંબઈમાં એક જમાનો હતો જ્યારે લલિતભાઈ તો જતા રહ્યા છે, હમણાં પણ દબદબો હતો, એ લલિતભાઈ પોતે પણ આયોજન કરતા આ માસના ગીતો. સુગમ સંગીતના ટિકિટ સેલિંગ કાર્યક્રમો થતા. સુગમ સંગીત, ગુજરાતી સુગમ સંગીત ખાસ કરીને મુંબઈમાંથી તો લગભગ નામ શેષ થઈ ગયું છે. હું અમદાવાદ સાઈડ જાઉં, બરોડા સાઈડ જાઉં અને ત્યાં આગળના છાપાઓમાં ગુજરાતી સુગમ સંગીતના 500, 400, 300, 200 ને 150 રૂપિયાની ટિકિટની હું એડવર્ટાઇઝમેન્ટ જોઉં ને ત્યારે મને બહુ મીઠી ઈર્ષા આવતી હોય છે લોકોની. ત્યાં આજની તારીખમાં પણ એ પરંપરા ચાલુ રહી છે. ત્યારે આ પ્રકારનો કાર્યક્રમ શાંભવી આર્ટ્સ કરે અને તમે સૌ આવો ને અટેન્ડ કરો ને તો મને એમ લાગે છે કે હજુ પણ મુંબઈમાંથી સુગમ સંગીતના કાર્યક્રમોના ગઢમાંથી કાંકરો નહીં ખરે, હજી વાંધો નહીં આવે. થેન્ક યુ સો મચ. આવો આગળ વધીએ અને એમનું એક અદ્ભુત ગીત જે મને ખૂબ ગમે છે, એક છોકરો વંઠું વંઠું થાય છે. વંઠું કેટલો સુંદર શબ્દ છે, વંઠી ગયો છે એમ. એક છોકરો વંઠું વંઠું થાય છે ને ગામ છે કે મંદિરીએ હરિગુણ ગાય છે. લઈને આવે છે સુરેશ જોશી. એક છોકરો વંઠું વંઠું થાય છે, એક છોકરો વંઠું વંઠું થાય છે ને ગામ છે તે મંદિરે હરિગુણ ગાય છે. એક છોકરો વંઠું વંઠું થાય છે, એક છોકરો વંઠું વંઠું થાય છે ને ગામ છે તે મંદિરે હરિગુણ ગાય છે. હરિગુણ ગાય છે, હરિગુણ ગાય છે, હરિગુણ ગાય છે, હરિગુણ ગાય. એક છોકરો વંઠું વંઠું થાય છે. રોજે થોડુંકલી સિટ્ટીનો ઢગલો, છોકરો જે થોડુંકલી સિટ્ટીનો ઢગલો ને થોડુંકલી મૂછનો ઉઘાડ હોય. છોકરો જે થોડુંકલી સિટ્ટીનો ઢગલો ને થોડુંકલી મૂછનો ઉઘાડ હોય. એને ક્યાંથી મંદિરની ઝાલર સંભળાય, એને ક્યાંથી મંદિરની ઝાલર સંભળાય. એના છોકરાપણાને શેનિયાળ હોય. નવી વાર્તાનું પાનું લખાય છે, નવી વાર્તાનું પાનું લખાય છે ને ગામ છે તે મંદિરે હરિગુણ ગાય છે. હરિગુણ ગાય છે, હરિગુણ ગાય છે, હરિગુણ ગાય છે, હરિગુણ ગાય. એક છોકરો વંઠું વંઠું થાય છે. છોકરાના વંઠવાના કારણમાં દિવસો,
છોકરાના વંઠવાના કારણમાં દિવસો હરીસો બગીચો ને પોતે છે. છોકરાના વંઠવાના કારણમાં દિવસો હરીસો બગીચો ને પોતે છે. ઉપરાંત સપનાનું માતેલું ધાડું, ઉપરાંત સપનાનું માતેલું ધાડું જે સામેથી છોકરાને ગોતે છે. અને છોકરાનું લોહી વલોવાય છે, અને છોકરાનું લોહી વલોવાય છે. ને ગામ છે તે મંદિરે હરિગુણ ગાય છે, હરિગુણ ગાય છે, હરિગુણ ગાય છે, હરિગુણ ગાય છે, હરિગુણ ગાય. એક છોકરો વંઠું વંઠું થાય છે, એક છોકરો વંઠું વંઠું થાય છે. ને ગામ છે તે મંદિરે હરિગુણ ગાય છે, હરિગુણ ગાય છે, હરિગુણ ગાય છે, હરિગુણ ગાય છે, હરિગુણ ગાય છે. એક છોકરો વંઠું વંઠું થાય છે, એક છોકરો વંઠું વંઠું થાય છે, એક છોકરો વંઠું વંઠું થાય છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. રમેશ પારેખ સ્મરણ મંજુષા. આ સમગ્ર કાર્યક્રમની પરિકલ્પના અને પ્રસ્તુતિ નેહા યાજ્ઞિક. હવે જે લોકો જતા રહ્યા છે એની પ્રોક્સી પણ તમે પૂરી શકો તાળીઓમાં. અમે ઝાપટાના માણસ છીએ, માવઠું નથી ફાવતું અમને. સંકલન, સ્વરાંકન અને સંગીત સુરેશ જોશી. કીબોર્ડ પર ભગવતી પ્રસાદ, તબલા પર ઉદય કણગુટકર, વાંસળી પર નિરંજન સિન્હા, પરકશન પર હેમાંગ મહેતા, સાઉન્ડ રાજુભાઈ વાઘેલા. અને હવે પછીના કલાકારોનો પરિચય આપવા માટે હું સુરેશભાઈને વિનંતી કરીશ. મારી ડાબે જમણે શ્રદ્ધા શ્રીધરાણી અને ઉપજ્ઞા પંડ્યા. બંનેના નામ છે ને એ બ્રાન્ડ નેમ છે. મને દિલીપે એક બહુ સરસ વાત કરી કે અમુક વખત પછી તમારા નામ છે એ બ્રાન્ડ નેમ થઈ જાય. એટલે આ બંનેના નામ છે બ્રાન્ડ નેમ છે. હું તમને એમ કહું છું કે શ્રદ્ધાબેન તો તમને નહીં ખબર પડે, પણ શ્રદ્ધા શ્રીધરાણી કહીશ તો ખબર પડશે. એમ ઉપજ્ઞાબેન નહીં કહું, ઉપજ્ઞા પંડ્યા. તો બંને સ્વનામ સિદ્ધ ગાયકો છે બંને. સ્વર સપ્તમી વૃંદ, અમે જ્યારે સ્વર સપ્તમી નામ છે ત્યારે તમને ખબર પડે કે 7 જણાએ શરૂ કરેલી આ યાત્રા હતી. હવે સ્વર દશમી થઈ ગયું છે. ભવિષ્યમાં 12મી 14મી પણ થઈ શકે. પણ મૂળ વાત મારે જે કરવાની છે એ કે એ બધા અત્યારે પાછળ ઊભા રહ્યા છે, પણ બધા અહીંયા અમારી સાથે બેસીને ગાઈ શકે એટલા સક્ષમ છે. પણ એ લોકોએ એવું નક્કી કર્યું છે કે અમારે ડિસિપ્લિન સિંગિંગ શીખવું છે. અને અમે બધા મળીએ છીએ, અને મહિનામાં 1 વાર 2 વાર કે વધુ વાર, અને કાર્યક્રમો હોય ત્યારે એનાથી પણ વધુ વાર મળીએ કદાચ. તો એ મિત્રોની ઓળખાણ કરાવું હું તમને. રાહુલ, તમે જોની શાહના નામથી બહુ પરિચિત છો. એમણે નાટકોમાં અભિનય કર્યો છે, એ સુંદર ગાય છે, સુંદર બોલે છે, અને અમારી સાથે છે જોની શાહ. મિત્ર મૈદેશ, મંજીત ગાય છે અને સારંગી પણ બહુ સારી વગાડે છે. હવે કદાચ નેક્સ્ટ કાર્યક્રમમાં તમને એની સારંગી પણ સાંભળવા મળશે. પછી છે ખ્યાતિ શાહ, એ ગાયનમાં અને નૃત્યમાં બંનેમાં સંગીત વિશારદ છે. પછી છે દર્શના પુરોહિત, એ પણ રેડિયોમાં પણ ગાય છે અને અમારી સાથે પણ સાથ પુરાવે છે. એના પછી ધ્વનિ પુરોહિત છે,
ઓ એના પછી મારે અહીંયા ક્રમ જુદો છે, મારે જોવું પડશે. હા, શિલ્પા છે. શિલ્પા પણ અમારી સાથે ઘણા વખતથી છે, સ્વર સપ્તમીના ઓરિજિનલ. ત્યાર પછી ધ્વનિ પુરોહિત. ધ્વનિ દર્શનાની દીકરી છે અને એ પણ બહુ સુંદર ગાય છે અને અમારા બધામાં નાની છે. પછી છે પ્રીતિ દોશી, સરસ અવાજ છે એમનો પણ, અને હેતલબેન. તો આ સ્વર સપ્તમી વૃંદ. મુખ્ય વાત એ છે કે અમે બધા ફૂલ લઈને આવેલા, બધા જુદા 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 જુદા, પણ તમારી સામે મૂકવા હોય તો કંઈ એક ગલગોટાનું ફૂલ ને એક ગુલાબનું ને એક આવું ને રમેશ પારેખની રચનાઓ તો બધી આવી છે, સૂરજમુખીનું ફૂલ પણ હોય. તો એ બધાને સરસ રીતે કેમ ડિઝાઇન કરીને તમારી સામે મૂકવા, એ કામ કરી આપ્યું છે અમારા મિત્ર દિલીપ રાવાળે. થેન્ક યુ સો મચ. અને હવે સ્વર સપ્તમી વૃંદના સમૂહ સ્વરોમાં સાંભળીએ. લે સાંભળ સોનલ.
આટલું સુરીલું હોય તો સોનલ દોડતી આવી જાય. થેન્ક યુ સો મચ. કાર્યક્રમની છેલ્લી રચના શ્રદ્ધા, સુરેશ જોશી અને ઉપજ્ઞાના ત્રિવેણી સ્વરમાં રજૂ થશે કે કોઈ એકલું ગાવાનું છે? થેન્ક યુ સો મચ. ગાઈ શકે છે સાથે.
ના થેન્ક યુ. રમેશ પારેખની જ 4 પંક્તિઓ સાથે વિરમીએ. એવું કંઈક કરીએ કે આપણે એકબીજાને ગમીએ, એવું કંઈક કરીએ કે આપણે એકબીજાને ગમીએ, હાથ હાથમાં આપી સાથે હૈયું પણ સેરવીએ, ભૂલ ચૂકને ભાતીગળ રંગોળીમાં ફેરવીએ, શા માટે રઢિયાળી રાતે એકલ દોકલ ભમીએ, એવું કંઈ કરીએ કે આપણે એકબીજાને ગમીએ. કાર્યક્રમની છેલ્લી પ્રસ્તુતિ આપ સૌના આભાર સાથે. થેન્ક યુ. સ્મરણ મંજુષાના 3જા મણકામાં ફરી એકવાર મળવાની અલ્પવિરામ શ્રદ્ધા સાથે છૂટા પડીએ. થેન્ક યુ. મને બોલાવે ઝોલાવે ભાલી કરી, મને બોલાવે ઝોલાવે ભાલી કરે, મારા સપનામાં આવ્યા હરે, મારા સપનામાં આવ્યા હરે, મારા સપનામાં આવ્યા હરે, મારા સપનામાં સપનામાં આવ્યા હરે, હરે મારા સપનામાં આવ્યા હરે, મારા સપનામાં આવ્યા હરે, મારા સપનામાં આવ્યા હરે. ઝુલાવી વાલી કરી, મને બોલાવી ઝુલાવી વાલી કરી, મારા સપનામાં આવ્યા હરી, મારા સપનામાં આવ્યા હરી. મને બોલાવી ઝુલાવી વાલી કરી, મને બોલાવી ઝુલાવી વાલી કરી, મારા સપનામાં આવ્યા હરી, હરી મારા સપનામાં આવ્યા હરી.
ઝૂલાવી વાલી કરી મને બોલાવી, ઝૂલાવી વાલી કરી મારા સપનામાં આવ્યા હરી, હરી મારા સપનામાં આવ્યા હરી. કરવા કંસાર એમાં ઓરી દીધો મેં સંસાર, આંધણ મેલ્યા તા કરવા કંસાર એમાં ઓરી દીધો મેં સંસાર. હરિ બોલા, અરે બાબરી મને બોલાવી ઝોલાવી ભારી કરી, મને બોલાવી ઝોલાવી ભારી કરે મારા સપનામાં આવ્યા હરી, મારા સપનામાં આવ્યા હરી. ઓ મને બોલાવી ઝોલાવી ભાલે કરી, મને બોલાવી ઝોલાવી ભાલે કરી, મને બોલાવી ઝોલાવી ભાલે કરે મારા સપનામાં આવ્યા હરી, મારા સપનામાં આવ્યા હરી, હરી મારા સપનામાં આવ્યા હરી.